નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ તેની એક્ટિવિટી નંબર 1 અને 2નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. સૌથી પહેલાં છે એક્ટિવિટી નંબર 1 એ સિંગ ધીસ રાઇમ, અંડરલાઇન ધ નેમ ઓફ ઓબ્જેક્ટ્સ એન્ડ કલર્સ, રાઇટ ધેમ ઇન ધ ટેબલ. એટલે કે અહીં જે ગીત આપેલું છે તે આપણે ગાવાનું છે અને વસ્તુઓ અને કલર જે છે તેની નીચે અંડરલાઇન કરવાની છે અને તેને ટેબલમાં લખવાના છે. તો અહીં રાઇમ છે બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ, ધ વોટર ઇન ધ સી ઇઝ ટુ, આઈ લાઇક બ્લુ ડોન્ટ યુ. ત્યાર પછી ગ્રીન ગ્રીન ધ ગ્રાસ ઇઝ ગ્રીન, leaves on the trees are green, I like green don't you. Red red the sun is red, when he is getting out of bed, I like red don't you. Yellow yellow flowers are yellow, sunflowers standing in a row, I like yellow don't you. ત્યાર પછી હવે જે ઓબ્જેક્ટ્સ અને કલર્સ છે તેના નામ અહીં લખવાના છે. ઉદાહરણ આપેલા છે, જેમ કે ઓબ્જેક્ટની અંદર લખેલું છે સ્કાય, વોટર ઇન ધ સી. ત્યાર પછી આવશે સી, ગ્રાસ, લીવ્સ, ટ્રી, સન, ફ્લાવર અને સનફ્લાવર્સ. તો આટલી વસ્તુ ઓબ્જેક્ટ્સમાં આવશે. ત્યાર પછી કલરની અંદર એક બ્લુ કલર લખેલો છે, ત્યાર પછી આવશે ગ્રીન, રેડ અને યલો. તો જે ગીત લખેલું છે તેમાં આ શબ્દોની નીચે અંડરલાઇન કરવાની છે અને અહીં આ ટેબલમાં તેમને લખવાના છે. ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી 1B, મેક સિમિલર ટાઈપ ઓફ રાઇમ બાય રિપ્લેસિંગ ધ ઓબ્જેક્ટ્સ એન્ડ ધ કલર્સ ગિવન ઇન ધ રાઇમ, યુઝ ધ ક્લુ ગિવન ઇન ધ ટેબલ. એટલે કે અહીં ખાનામાં જે વસ્તુઓ અને કલરના નામ આપેલા છે તેનો ઉપયોગ કરી અને અગાઉ જે ગીત છે એક્ટિવિટી 1A તેના જેવું ગીત આપણે અહીં બનાવીને લખવાનું છે. તો અહીં છે પિંક પિંક અ રોપ ઇઝ પિંક, ધ લિપ્સ ઓફ અ બેબી આર ટુ, આઈ લાઇક પિંક ડોન્ટ યુ. ત્યાર પછી આગળ એવી જ રીતે વ્હાઇટ વ્હાઇટ મિલ્ક ઇઝ વ્હાઇટ, ધ વિંગ્સ ઓફ સ્વાન આર વ્હાઇટ ટુ, આઈ લાઇક વ્હાઇટ ડોન્ટ યુ. ત્યાર પછી આગળ આવશે બ્લેક બ્લેક અ કુકુ ઇઝ બ્લેક, ધ સ્કાય ઇન ધ નાઇટ ઇઝ ટુ, I like black don't you. ત્યાર પછી આગળ એક્ટિવિટી 2A, આશા એન્ડ નિશા આર ઇન ધ માર્કેટ, they are at the garment shop, read the following dialogue between આશા એન્ડ નિશા and study the underlined part. એટલે કે આશા અને નિશા તેઓ બજારમાં ગયા છે, તેઓ કપડાની દુકાનમાં છે, તેમની વચ્ચેનો સંવાદ અહીં લખેલો છે તે આપણે વાંચવાનો છે અને જે ભાગની નીચે લીટી કરેલી છે તેનો અભ્યાસ કરવાનો છે. શોપકીપર સેઝ ગુડ આફ્ટરનૂન, કેન આઈ હેલ્પ યુ. આશા યસ, વી હર્ડ ધેટ યુ કીપ વેરી ફેન્સી પંજાબી ડ્રેસીસ ડોન્ટ યુ. શોપકીપર યસ વી ડુ. આશા પ્લીઝ શો અસ સમ પંજાબી ડ્રેસીસ ઇન સોફ્ટ કલર્સ. નિશા સેઝ hey, we plan to pick up a sari didn't we. આશા yes we did, but let's try some dresses as well. Nisha says look, I don't have enough money and it was not our plan, was it. Asha no, it wasn't. Shopkeeper is there any problem. Asha says yes there is, actually we are a little short of money. Shopkeeper says that should not be a problem. Look at the board, we offer a good discount. Asha wow, it's great. Shopkeeper I hope you are happy now, aren't you. Asha and Nisha yes we are. Nisha says Asha look, this blue dress looks very beautiful on me. Asha but it is full of too much shining material on it, isn't it. Nisha says yes it is, but it suits me doesn't it. Asha says yes it does, let's purchase it. ત્યાર પછી આગળ એક્ટિવિટી 2B, look at the picture, complete the sentences, here is an example for you. એટલે કે આ ચિત્રો જોવાના છે અને વાક્યો પૂર્ણ કરવાના છે ચિત્રોના આધારે.
અહીં એક ઉદાહરણ આપેલું છે. એટ 9:45 દિવ્યા વોઝ વોશિંગ હર કાર, વોઝન્ટ શી? તો એનો આન્સર છે યસ શી વોઝ. તો અહીં દિવ્યા વિશે આ પિક્ચર્સ બધા આપેલા છે, બરોબર. જે ચિત્રો છે તે દિવ્યા વિશે આપેલા છે, તેનો અભ્યાસ કરવાનો છે અને અહીં આ વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો બનાવવા માટે જે ખાલી જગ્યા છે તે પૂર્ણ કરવાની છે અને તેનો જવાબ પણ લખવાનો છે, બરોબર. બીજું છે એટ 1:45 દિવ્યા વોઝ નોટ ગોઈંગ ટુ ઓફિસ, વોઝ શી? તો એનો આન્સર છે નો, શી વોઝન્ટ. ત્યાર પછી ત્રીજું એટ 9 દિવ્યા વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર, વોઝન્ટ શી? તો આન્સર છે યસ શી વોઝ. ત્યાર પછી ચોથું એટ 12:50 દિવ્યા વોઝ નોટ ટેકિંગ ફૂડ, વોઝ શી? નો, શી વોઝન્ટ. ત્યાર પછી પાંચમું એટ 10:30 દિવ્યા વોઝ લિસનિંગ ટુ રેડિયો, વોઝન્ટ શી? તો યસ શી વોઝ. છઠ્ઠું એટ 8:15 દિવ્યા વોઝ પ્રિપેરિંગ બ્રેકફાસ્ટ, વોઝન્ટ શી? તો આન્સર છે યસ શી વોઝ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 8 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 2 તેની એક્ટિવિટી 1 અને 2 પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.